કેમ છો બધા? સ્વાગત છે તમારું દમુસ કિચનમાં। તો આજે આપણે છે ને ઘરમાં ખાલી ખાવા માટે થઈ અને ગુંદા કેરીનું અથાણું, મેથિયા કેરીનું અથાણું બનાવીશું કે જે આપણે રોજ રોજ કાચું ખાઈ શકીએ ને, કેમ કે હજી કેરી છે જારી પડેલી બહુ આવતી નથી અને ગુંદા પણ એટલા મોટા નથી આવતા, એટલે આપણે વરસ માટે ગુંદાનું અથાણું બનાવવું ને એ થોડી હજી વાર છે। તો એ પણ હું તમને રેસીપી બતાવીશ કે આખા વર્ષ માટે મેથિયા ગુંદા કેવી રીતે સ્ટોર કરી શકાય અને શું શું એમાં મસાલો જોઈએ। તો અત્યારે તો આપણે ખાલી છે ને ઘરમાં ખાવા માટે થઈને રોજે રોજ અઠવાડિયું 10 દિવસ ચાલે એવા કડકડ ગુંદા થતા હોય એવા ગુંદાનું અથાણું આપણે બનાવવું છે। તો એ બનાવવા માટે થઈને છે ને મેં આમાં જુઓ તમે, તો જો મેં અહીંયા મેથીના કુરિયા લઈ લીધા છે, 1 વાટકી, એ જ પોણી વાટકી રાઈના કુરિયા લીધા છે। ત્યાર પછી મેં ધાણાના કુરિયા લીધા છે। ધાણાના કુરિયા આપણે ઓછા નાખવાના, કેમ કે ગોળ કેરી હોય તો એમાં વધારે સારું લાગે। આ વરિયાળી લીધી છે, કાશ્મીરી લાલ મરચું લીધું છે અને હિંગ લીધી છે અને નમક લઈ લીધું છે અને તેલ લઈ લીધું છે। એની પ્રોસેસ તેલની કેમ કરવી ને હું તમને પછી બતાવીશ। અને આપણે આજે ગુંદાવાળો આવ્યો હતો ને શાકવાળો, એની પાસેથી 250 જ ગુંદા લીધા છે, કેમ કે બીજા ગુંદા એની પાસે સારા નહોતા। અને આપણે એક કેરી, આ બધું આપણે ધોઈને સરસ મજાનું લઈ લીધું છે। હવે હું ગુંદા છે એ ભાંગીશ અને કેરી સુધારીશ। હવે હું ગુંદા અને કેરી છે ને એને સુધારીશ, કેરીને અને ગુંદા ભાંગી અને પછી એની કેમ પ્રોસેસ કરવી ને હું તમને પછી બતાવીશ। તો પહેલાં આપણે ગુંદા ભાંગી લઈએ। તો હવે જો આપણે ગુંદાની આવી રીતે ટોપી કાઢી લેશું અને આપણે આ ડાઇનિંગ ટેબલ છે ને એટલે લાકડાનું છે એટલે ઉલળે, એટલે જો લાદી ઉપર હોય ને તો એને ગુંદાને આવી રીતે મારવાના તો ફટાફટ તૂટી જાય। તો આવી રીતે આપણે એનો ઠળિયો કાઢી નાખશું, પણ વરસ માટે ભરશું ને એમાં આપણે 2 ભાગ કરીશું નહીં। તો આવી રીતે તમે ઠળિયો કાઢી શકો। આમ ન કાઢો તો તમારે આ ગુંદાનો જે હોય ને પાછળ દાંડલો એનાથી પણ તમે કાઢી શકો છો। તો આપણે આવી રીતે બધા જ ગુંદાને ઠળિયા કાઢી લેશું અને કેરી છે ને એને પણ આપણે નાના નાના પીસ કરી લેશું। એ પણ હું તમને બતાવી દઉં કે કેરીના પીસ છે ને એ આપણે આટલા નાના નાના કરીને રાખી દેશું। આ અથાણું તાજું ખાવાનું છે ને એટલા માટે થઈને બંને સાથે સુધારેલા છે। બધું સુધારી લઉં ને પછી તમને આગળની પ્રોસેસ બતાવી। તો જો હવે આપણે ગુંદા અને કેરી સુધારી લીધા છે અને તેમાં આપણે થોડી હળદર અને ચડિયાતું થોડું નમક ઉમેરી દેશું। પછી તેને હાથ વડે હલાવી દઈશું। અને આને આપણે હવે મિક્સ થઈ ગયું છે હળદર મીઠું, એટલે થોડી વાર ઢાંકીને રાખી દઈશું। હવે આપણે છે ને આ તેલને ગરમ થવા મૂકી દઈએ, ત્યાં સુધીમાં આપણે મસાલાની પ્રોસેસ કરશું। હવે જો આપણે આ મેથી લીધી છે, હવે આપણે મેથીના કુરિયા છે ને તેને ગોળ ફરતે રાખી દઈશું અને ત્યારબાદ આપણે રાઈના કુરિયા પણ એવી જ રીતે સર્કલ કરીને રાખી દઈશું। આ બાજુ ધાણા, વરિયાળી, ઘણા છે ને મિક્સરમાં આને ક્રશ કરી નાખે છે, પણ દળીએ ને તો મેથી છે ને એ કડવી લાગે। અને ત્યારબાદ આપણે નમક ઘણા ઉપરથી નાખતા હોય છે, તેલ નાખી દીધા પછી, પણ નમક આપણે ઉપરથી નાખીએ ને તો એનું પાણી છૂટે, પણ જો આ તેલમાં છે ને ગરમ તેલમાં નાખવાથી તેનું મોઇશ્ચરાઇઝર છે એ ઉડી જાય અથવા તમારે શેકી લેવું પડે। તો હવે આપણે હિંગ રાખી દઈશું। હિંગ છે ને એ અથાણામાં હંમેશા વધારે પડતી જ લેવાની। હિંગ છે ને એ અથાણામાં હંમેશા વધારે પડતી લેવાની। અને તમને હું વાત કરું, આપણે કેરીના કટકા હળદર મીઠામાં રાખ્યા છે ને,
એ જ્યારે અમે નાના હતા ને ત્યારે અમારા મમ્મી આવી રીતના રાખે ને ઢાંકી રાખે ને તો અમે ઢાંકણું ઘડી ઘડી ખોલી અને ખાઈ જતા છાના વના. અને પછી જ્યારે સૂકવે ત્યારે પણ એના ખૂણા તો તૂટેલા જોઈએ એટલે તોડી જ નાખતા અને બધા ભાંડેલા અમે ખાતા. હવે જો આપણું તેલ છે ને એ ધુવાળા નાખતું ગરમ થઈ ગયું છે અને આપણે મસાલો પણ તૈયાર છે. તો આપણે મસાલામાં તેલ રેડીશું ને પછી તો જો આ મસાલામાં આપણે હિંગ ઉપર તેલ રેડીશું અને પછી તરત આપણે ઢાંકી દઈશું જેથી કરીને ઢાંકી દેવાથી છે ને હિંગની સુગંધ છે ને એ મસાલામાં બેસી જાય અને બહાર ઉડી ન જાય એટલા માટે થઈ અને ઢાંકવો મસાલો જરૂરી છે. થોડી વાર એમાં ધુવાળા નીકળે ત્યાં સુધી આપણે ઢાંકી દઈશું. હવે આપણે શું કરશું તો સરસ મજાનું તેલ લાગી ગયું છે અને સુગંધ પણ બેસી ગઈ છે. તો આપણે તેને મિક્સ કરી લેશું અને થોડી વાર ઠંડુ થવા દઈશું. જો આ વિડીયો છે ને એ હું એકલી જ ઉતારતી પણ અમારો બાબો છે જે બોલી પણ શકતો નથી અને સાંભળી પણ શકતો નથી. હા એ ઉતારી દે મને અને પકડી રાખે. ઈશારાથી કહું ને એમ પકડે. હવે આપણે ગુંદા અને કેરી જોઈશું ને તો જુઓ એમાં પાણી અલગ થઈ ગયું છે તો એને આપણે નિતારી લઈશું. આપણે તેને આમાં ચાયણીમાં નાખી દઈશું અને થોડી વાર નીતરવા દઈશું. તો જુઓ હવે આપણો આ મસાલો પણ ઠંડો પડી ગયો છે અને તેમાં આપણે હળદર તો ઉમેરેલી છે એટલે મરચું છે એ નાખીશું. તમે જે પ્રમાણે તીખું ખાતા હોય ને એ પ્રમાણે નાખવું. હું અહીં કાશ્મીરી મરચું જ નાખું છું. અને બધું સારી રીતે મિક્સ કરી લઈએ. તો જો બધું જ આપણે સારી રીતે મિક્સ કરી લીધો છે મસાલો અને ખૂબ જ સરસ મસાલો બની ગયો છે. હવે આપણા ગુંદા અને કેરી પણ નીતરી ગયા છે. એને આપણે હવે આ એક વાસણમાં લઈ લઈશું અને એમાં આપણે જોઈતા પૂરતો આટલો મસાલો છે તે ઉમેરી દઈશું. અને વરસ માટે રાખવાના હોય ને તો ગુંદા ભરવા પડે એટલે આપણે એ પ્રોસેસ કરવી પડે. પણ આ મસાલો છે ને તમે તૈયાર કરીને રાખી દો ને તો તમે ચીભડા છે કોઈ પણ દાળ ભાત છે એમાં તમે આ નાખીને ખાઈ શકો. તો આપણે હાથેથી સારી રીતે મિક્સ કરી લઈએ. અને આ ગુંદા છે ને એ આપણને જ્યાં સુધી મોઢામાં દાંત ઉપર કચડ થાય ને ત્યાં સુધી ખાવાની ખૂબ મજા આવે. એટલે તાજા આવતા હોય ને ત્યારે ખાઈ લેવાના અને ખૂબ મજા કરી લેવાની. આ જો ગુંદા તમને જોઈને જ તમને એમ થતું હશે કે બસ હું હવે ક્યારે ખાઉં અને જોઈને મોઢામાં પાણી પણ આવી જતું હશે. આવા ગુંદાને તમે વરસ માટે ના સ્ટોર કરી શકો પણ થોડાક દિવસ માટે. પણ અમારે તો જો કે આ 2-4 દિવસમાં થઈ જશે ખલાસ. એટલે કાચની બરણીમાં નથી ભરતી પણ પ્લાસ્ટિકની બરણીમાં બાઉલમાં ભરું છું. અને વરસ માટે રાખવા હોય તો તમારે કાચની બરણીમાં એરટાઈટ જ ભરવા પડે કે જે આપણે સિરામિકના ઝીલા આવે છે તેમાં. તો આપણે થોડો મસાલો પણ છાંટી તો જુઓ આ મસાલો છે ને એ આપણે લીલા મરચાં કરીએ સુધારીને તો એમાં ચીભડામાં ગમે તેમાં ઉપયોગમાં તમે લઈ શકો છો. તો હવે આપણે એને પણ એક ડબ્બીમાં ભરી દઈએ. હવે આપણે ગુંદા અને કેરીતામાં ભરી દીધા છે. પણ આ ગુંદા કેરીને 1 દિવસ માટે આપણે
બંધ કરીને મૂકી દેવાના, જેથી કરી અને મસાલો છે, ગુંદા છે એ બેસી જાય. પછી તેમાં તેલ ઠંડુ પડે ને એ તેલ ઉમેરવાનું. જેમ તમે આ મસાલા ઉપર એકદમ બુડબુડા તેલ રાખશો ને તો તમારું જે અથાણું છે ને એ ક્યારેય પણ બગડશે નહીં અને ફૂગી પણ વળશે નહીં. અને આ બધા રાઈના કુરિયા, મેથીના કુરિયા તમે મિક્સચરમાં જો ક્રશ કરો ને એ આવ્યા હોય છે એ જ રાખો તો મેથી છે એ કડવી ના લાગે. પણ એ રાઈના કુરિયા અને મેથીના કુરિયા આવ્યા પછી તમે મિક્સચરમાં વધારે ક્રશ કરો ને તો એ અથાણું છે એ કડવાશ પડતું થાય. તો તમને આ વિડીયો કેવો લાગ્યો? વિડીયો પસંદ પડ્યો હોય તો વિડીયોને લાઇક, શેર અને સબસ્ક્રાઈબ કરી દેજો.